નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ આજરોજ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલા, જેમાં 2,90,000 પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા માટે પોતાના દીકરાને આપ્યા। બાકીના 2,40,000 રૂપિયા તેઓ લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલા તેમના સંબંધીની દુકાને ગયા અને ત્યાં બેસીને ચા પાણી પીતા હતા। તે દરમિયાન નજરઅંદાજ ચૂકવીને પૈસા ભરેલ થેલીને બાજુમાં મૂકી હતી અને ત્યારે બેઠા ત્યારે ગઠિયો નજર ચૂકાવીને થેલી લઈને ફરાર થઈ ગયો। ત્યારે આજુબાજુમાં તપાસ કરતા થેલી મળી ન હતી। તે બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલી છે। ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીના આંતરિક રસ્તાઓ, પીવાના પાણીના પ્રશ્નો અને ગટરોની જ રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવતા વિશેષ અનુદાન થકી 4,31,59,000 રૂપિયાની ગ્રાન્ટનું ગ્રામ પંચાયતના સરપંચને તારીખ 11 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે કાર્યક્રમ મુખ્યમંત્રીના વરદ હસ્તે ઓક્ટ્રોય વધારા બાબતે સહાયક અનુદાન માટેનું ચેકનું વિતરણ થનાર છે। મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો જોડાયા। પાલનપુર ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ કચેરીમાં યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરે સંભાળ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને આંગણવાડીની બાલિકાઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી થયો હતો। આ પ્રસંગે THR મિલેટ તથા સરગવામાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાયું હતું। ઓગળ તાલુકાના નેશનલ હાઈવે રોડ નંબર 27 ઉપર અકસ્માતની ઘટના। શિહોરીથી રાધનપુર હાઈવે રોડ ઉપર ખાડાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા। હાઈવે ઓથોરિટી ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। 3-4 દિવસ પહેલા ખાડાના કારણે થરામાં પણ એક રિક્ષાએ પલટી મારી હતી। આવા તો ખાડાના કારણે અનેક એક્સિડન્ટ સર્જાયા છે। હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાના પૂરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। રાધનપુર તરફથી આવી રહેલા બાઇક ચાલકને નડ્યો અકસ્માત। વાત કરીએ તો ટ્રેક્ટર સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજા તેમજ અન્ય એક વ્યક્તિ ઘાયલ। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિને વણથંભી વિકાસ યાત્રા થઈ શરૂ। જન વિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરશે। વિકાસ રથ ઇકબાલગઢ અને ઝાંઝરવા ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। બંને ગામમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આ વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ વિકાસ સપ્તાહની લાભાર્થીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા। મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની પ્રથમ કડી અંતર્ગત ગુજરાત પ્રવાસ વિભાગનું ઉત્તર ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધ ધરોહર અને કુદરતી સૌંદર્યને રજૂ કરતું વિશેષ પેવેલિયન મુલાકાતીઓમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પેવેલિયનમાં ઉત્તર ગુજરાતની ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતો જેવી કે અંબાજી મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, વડનગર કીર્તિ તોરણ, રાણી કી વાવ, પાટણના પટોળા, વડનગર પુરાતત્વ મ્યુઝિયમ, જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય, હાટકેશ્વર મંદિર ઉપરાંત ગીરનું વનજીવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા લોકપ્રિય સ્થળોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ગુજરાતના ભવ્ય ઐતિહાસિક
અને સાંસ્કૃતિક વારસાની વાસ્તવિક અનુભૂતિ આપવા માટે અહીં વિશેષ VR ઝોન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસીઓ ગુજરાતના લોકપ્રિય સ્થળોની વર્ચ્યુઅલ સફર કરી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મિશન 500 પર ઉર્જા વાર્તા અને નેટ ઝીરો તરફ ગતિ વિષયક સેમિનાર યોજાયો હતો, જેમાં 2030 સુધીમાં મિશન 500 થકી ભારતે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રાહકો માટે વીજળીનો ખર્ચો ઘટાડવા માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જે અંતર્ગત થયેલી ચર્ચામાં થર્મલ જનરેશન કંપનીઓને ઓપન બીડ દ્વારા ડેવલપર્સ દ્વારા પોતાની જાતે નવીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાની અને ગ્રાહકોને તે સપ્લાય કરવાની સુધારેલી માર્ગદર્શિકા અંગે તથા અશ્મિભૂત ઇંધણના વપરાશને બંધ કરતા તેને બદલે નવીકરણીય ઉર્જા દ્વારા ઓછા ખર્ચે થર્મલ ઉર્જાથી થતા ફાયદા, ખરીદદારોને મળતા નવીકરણીય ઉર્જા DISCOM થર્મલ ઉર્જા સાથે સંતુલિત થશે. 2030 સુધીમાં 500 JW નોન ફોસિલ ઇંધણ ક્ષમતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ આ એક બહુ જ મહત્વપૂર્ણ પગલું સાબિત થવા સાથે 2047માં વિકસિત ભારતના પાયામાં પણ આ મિશનની મહત્વની ભૂમિકા રહેશે. ધાનેરા પોલીસે પોષ ડોડા ઝડપ્યા. બ્રેઝા ગાડીમાં 72.100 કિલોગ્રામ પોષ ડોડા ઝડપાયા છે. ધાનેરા પોલીસે 7,16,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. નેનાવા હાઈવે પર લવારા સીમ પાસેથી પોષ ડોડા ઝડપાયા. પોલીસને જઈ ગાડી ચાલક દૂર ગાડી મૂકીને ફરાર થયો છે. ધાનેરાના પોલીસની બાજ નજર હેઠળ ફરી પોષ ડોડા ઝડપાયા છે. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની દાંતા બેઠકની ચૂંટણીમાં 100% થયું મતદાન. દાંતા બેઠક પર 85 મતદાતાઓએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ. મેન્ડેટધારી અમૃત પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ સામે ચૂંટણીની જંગ. આવતીકાલે સવારે 9 વાગ્યે હાથ ધરાશે મતગણતરી. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો થઈ હતી. બિનહરીફ બાકી રહેલી એક બેઠક માટે આજે યોજાય છે ચૂંટણી.